અને જ્યારે બીમારી ઉંમરે આવીને ઊભી હોય ત્યારે મધ્યમ વર્ગના માણસની કમર દવાના ખર્ચાથી જ તૂટી જાય. ક્યારેક મોંઘી દવાના અભાવે જિંદગી હારી જતા હોય છે, પરંતુ હવે ગુજરાતીઓ ચિંતા કરવાની જરૂર નથી. લાખો પરિવારના આંસુ લૂછવાનો પ્રયાસ આરોગ્ય વિભાગના એક નિર્ણય કર્યો છે. હૃદયરોગ હોય કે પછી કેન્સર કે પછી માનસિક બીમારી, હવે આ તમામ દવાના ભાવે જે લોકોની જિંદગી અટકતી હતી એમના માટે એક મોટું વરદાન લઈને આવી છે સરકાર. માંદગી કહીને આવતી નથી અને જ્યારે આવે છે ત્યારે સારવારનો ખર્ચ મધ્યમ અને ગરીબ પરિવારના સપનાઓ રોળી નાખે છે. ગુજરાતની ધરતી પર અનેક એવા પરિવારો પણ છે જેઓ સારવારનો ખર્ચ પણ ઉઠાવી નથી શકતા અને તેના પરિણામે જ કેટલીક જિંદગી બીમારી સામે હારી જતી હોય છે. ત્યારે આવી જિંદગીઓને નવું જીવન આપવા માટે આરોગ્ય વિભાગે વર્ષ 2025-26 માટે એક મોટો નિર્ણય લીધો. રાજ્યના એસેન્શિયલ ડ્રગ લિસ્ટ એટલે કે EDLમાં નવી 150 દવાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે. જે યાદી પહેલા 1386 દવાઓની હતી, તે હવે વધીને 1479 સુધી પહોંચી છે. આ માત્ર આંકડા નથી, પણ હજારો દર્દીઓ માટે જિંદગીની નવી આશા છે. આ યાદીની સૌથી મોટી રાહત એ છે કે જે બીમારીઓમાં લોકોને ઘર વેચવાનો વારો આવતો હતો, હવે એ દવાઓ સરકારી હોસ્પિટલોમાં નિઃશુલ્ક મળશે. હૃદયરોગ માટે 116, કેન્સર જેવી જીવલેણ બીમારી માટે 56 અને માનસિક રોગ માટે 43 દવાઓનો આ યાદીમાં સમાવેશ કરાયો છે. શ્વાસના દર્દીઓ માટે પણ 11 નવી દવાઓ ઉમેરાઈ. એટલે કે PHC સેન્ટરથી લઈને મોટી સિવિલ હોસ્પિટલ સુધી હવે દર્દીએ આ દવાઓ લેવા માટે ખિસ્સા ખાલી કરવાની કે કોઈ પાસે હાથ લંબાવવાની જરૂર નહીં પડે. સરકારે 57 એવી દવાઓ પણ હટાવી દીધી છે જે હવે બિનજરૂરી હતી, જેથી નવી અને વધુ અસરકારક દવાઓ માટે જગ્યા બનાવી શકાય. જો કે આ રાહત માત્ર દવાઓ પૂરતી જ સીમિત નથી, પરંતુ મેડિકલ ડિવાઇસીસ એટલે કે સારવારમાં વપરાતા સાધનોની સંખ્યા પણ 287 થી વધારીને 349 કરી દીધી છે. સરકારનો ઉદ્દેશ સ્પષ્ટ છે: ગુજરાતના દરેક નાગરિકને શ્રેષ્ઠ અને આધુનિક સારવાર મળે. રાજ્યના આરોગ્ય મંત્રીનું કહેવું છે કે આ ડ્રગ ફોર્મ્યુલરીને દર વર્ષે અદ્યતન બનાવવામાં આવે છે, જેથી બદલાતી બીમારીઓ સામે લડવા માટે આપણી હોસ્પિટલો સજ્જ રહે. ગુજરાત સરકારના આ નિર્ણયથી લાખો પરિવારો પર આર્થિક બોજ હળવો થશે અને દર્દીઓને યોગ્ય સમયે યોગ્ય સારવાર મળશે. હવે જરૂરી છે કે આ માહિતી દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચે, જેથી કોઈ લાચાર વ્યક્તિ મોંઘી દવાના નામે છેતરાય નહીં. આશા રાખીએ કે આ નવી યાદી ગુજરાતના આરોગ્યને વધુ સુદૃઢ બનાવશે. નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર.